નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બુદ્ધ પૂર્ણિમા આનો ખૂબ મહત્વ છે. હિન્દુ સંસ્કૃતિની અંદર બુદ્ધ પૂર્ણિમાને ખૂબ જ મોટું મહત્વમાં આપવામાં આવે છે. અને કુંભ મેળો હું તો કરીને આવતો રહ્યો મારા પરિવાર સહિત, પરંતુ કુંભ મેળામાં પણ આવતીકાલે જે મહા મહિનાની પૂર્ણિમા છે અને એમાં પણ બુધવાર છે, એનો ખૂબ મોટો સંયોગ થયેલો છે. ને આ દિવસે સ્નાન કરવા માટે કરોડો લોકો ઉમટી રહ્યા છે. અત્યારે જે ટ્રાફિક આપણને મુનિ અમાવસ્યામાં, વસંત પંચમીમાં નહોતી જોવામાં આવી, કે મકર સંક્રાંતમાં નહોતી જોવામાં આવી, એટલી ટ્રાફિક અત્યારે જોવામાં આવે છે. તો અહીંયા ખરેખર જે ટ્રાફિક છે, ટ્રાફિક પાછળનું કારણ જે છે એ કારણ એવું છે કે જે આની પહેલાંના જે સ્નાનો હતા, જે મુનિ અમાવસ્યાનું સ્નાન હોય કે વસંત પંચમીનું સ્નાન હોય કે પછી એટલે કે સંક્રાંતનું સ્નાન હોય, પરંતુ આ સંતો માટેના સ્નાન હતા અને સાધુઓ માટેના સ્નાન હતા, સંન્યાસી માટેના સ્નાન હતા. ભલે લોકો પણ એમાં સ્નાન કરવા ગયા, હું પોતે પણ 29 તારીખે ત્યાં હતો અને મેં પણ ત્યારે જ તે સ્નાન કરેલું છે, 28-29ના દિવસે જ. પરંતુ અહીંયા જે ભીડ અત્યારે દેખાઈ રહી છે એ બુધવતી પૂનમની ભૂલ છે. અને પૂનમને દિવસે લોકો શિવને પ્રાપ્ત કરવા માટે ઘણું બધી તપસ્યા કરતા હોય છે. એટલે આવતીકાલ આમ તો જો કે પૂનમની શરૂઆત આજે સાંજે 6:05 થઈ ગઈ છે, પરંતુ આવતીકાલે સવારે બુધવારને પૂનમ છે. પૂનમનું મહત્વ ખૂબ મોટું છે. પૂનમના દિવસે ખાસ કરી અને લોકો સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હોય છે, શ્રી હરિનું પૂજન કરતા હોય છે, પરંતુ શિવનું પણ પૂજનનું મહત્વ ખૂબ છે. ચંદ્રમાની પૂજા ખૂબ મોટી મહત્વની છે. ચંદ્રની પૂજા અવશ્ય આ દિવસે કરવી જોઈએ. આ શિવના ભાલે ચંદ્રમા શોભે છે અને શિવ ઉપર 5 પ્રકારના અભિષેક કરવાથી મહાન પુણ્ય ફળ પ્રાપ્તિ થાય છે. અહીં પંચામૃતથી અભિષેક કરવાથી તો ફળ મળે જ છે, પરંતુ જો 5 પાત્રની અંદર અલગ અલગ વસ્તુઓ લઈ અને આપ શિવજીનો અભિષેક કરો તો મહાન પુણ્ય ફળના અધિકારી છો. એમાં પણ કાળા તલનો અભિષેક કરો, પધરાવીને અભિષેક કરો તો પણ મહાફળના અધિકારી છો. એ દૂધનું અવશ્ય આપે આવતીકાલે અભિષેક કરવો જોઈએ. આપણે દહીં પણ અલગથી અભિષેક કરવો જોઈએ. આપણે ઘીનો પણ અલગથી અભિષેક કરવો જોઈએ. અહીંયા શ્વેત ચંદનથી અભિષેક કરવો જોઈએ. અહીંયા કપૂરથી અભિષેક કરવો જોઈએ. અને સાથે સાથે રસો ફળ, એટલે કે જે અત્યારે ઋતુ અનુસાર રસ આવે છે, દ્રાક્ષ છે કે શેરડીનો રસ છે કે મોસંબીનો રસ છે, એ રસથી પણ શિવજીનો અભિષેક કરવો જોઈએ. સાંજના ચંદ્રમાની પૂજા કરવી જોઈએ. ચંદ્રમાની પૂજા કઈ રીતે કરશો? તો ચંદ્રમા જે પરિપૂર્ણ રીતે જે ચંદ્રમાનો ઉદય થઈ જાય, ચંદ્રમા આપણી સમક્ષ દેખાવા માંડે, ત્યારે એક માટીનું કોળિયું લેવાનું અને માટીના કોળિયામાં જે રીતે આપ સૂર્યને અર્ઘ્ય આપો છો એવી જ રીતે એક સ્ટીલના પાત્રની અંદર મિત્રો, અથવા તો ચાંદીના પાત્રની અંદર દૂધ ભરી અને જે રીતે સૂર્યને 12 વખત ઓમ સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમઃ એમ સૂર્યના 12 નામ લઈને જે અર્ઘ્ય આપો છો, એવી જ રીતે ચંદ્રના 11 નામ લઈને અર્ઘ્ય આપવાનો. અને ચંદ્રમાના 11 વખત નામ બોલો તો પણ હાલે, ઓમ ચંદ્રાય નમઃ અથવા તો ઓમ સોમાય નમઃ, આ 11 વખત આપ અર્ઘ્ય આપવાનું. એ જે દૂધ છે એ પ્રાતઃકાલ સુધી રહેવા દેવાનું. અને પ્રાતઃકાલના દિવસો વિશે એ દૂધમાંથી અમૃત લઈ અને પછી જે જ્યાં પગ કચરાય નહીં એવી જગ્યાએ પધરાવવાનું, ખાસ કરીને તુલસીમાં નહીં પધરાવવાનું. તો આવતીકાલે બુધવારના દિવસે અને પૂનમના દિવસે અવશ્ય આપ સત્યનારાયણનું પૂજન કરો, ચંદ્રમાનું પૂજન કરો અને દેવોના દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મહાદેવનું પૂજન અવશ્ય કરજો. આપ ઉપવાસ કરો ન કરો, એકટાણું કરો ન કરો, ઉપવાસ એટલે ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ થાય. ભૂખ્યો રહેવાથી ભગવાન પ્રસન્ન થાય છે એવું માન્ય નથી, પરંતુ ભૂખ્ય રહ્યો તો તમારી ઇન્દ્રિયો ઈશ્વર તરફ રહી શકે છે. આથી બે ધ્યાન થઈ ખાવ નહીં, એટલા માટે ઉપવાસ થવાનો છે. ફલાહાર કરવાની કરો તો આપ થોડુંક એમાં બે ધ્યાન ન થાય, પરંતુ શરીરને ટકાવવા માટે કાંઈક લેવું પડે, એટલા માટે આપણે ફરાર લઈ શકીએ છીએ. પરંતુ જો આપ એ પણ કાંઈ ન કરી શકો તો માત્ર શિવજીને અભિષેક કરો અને દૂધનો અભિષેક કરવો, કપૂરનો અભિષેક કરવો, શ્વેત ચંદનનો અભિષેક કરવો, રસનો અભિષેક કરવાનો. ખાલ એ ખૂબ મોટું મહત્વ છે. એટલે કાલના દિવસે આ મહત્વ ભૂલતા નહીં. અવશ્ય શિવાલયે જાજો, શિવાલયે જઈ અને શિવજીનું પૂજન કરજો અને ચંદ્રમા પાસે શીતળતાની પ્રાપ્તિ કરજો. જે પરિવારને ચંદ્રમાનો ગ્રહણ યોગ હોય અથવા તો જે પરિવારની અંદર નાની નાની બાબતમાં ઝઘડા થતા હોય, ખાસ કરીને પતિ પત્નીની અંદર વિક વિવાદ હોય, બાળકો કેવું ન માનતા હોય, અથવા તો જેનો મગજ આક્રોશમાં રહેતો હોય, વધારે ક્રોધિત થતા હોય, એવા લોકોના નામથી બ્રાહ્મણ પાસે સંકલ્પ કરાવી ના અભિષેક કરવાથી 100% હું ગેરંટી આપું છું કે એનામાં ઘણું પરિવર્તન આવશે. તો આપણે આવતીકાલે આ સહયોગ બની રહ્યો છે. શીતળતા પ્રાપ્ત કરવા માટે આવતીકાલે ભગવાન ભોલેનાથનો અભિષેક કરો. સર્વનું મહાદેવ કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ.